મહાપ્રભુજીને ભોગ ધરવા માટે તમારી પાસે મિશ્રી છે, તો એ સામગ્રી હવે બંટાજી લઈ અને મહાપ્રભુજીને સામગ્રી ભોગ ધરતા હોય એવો ભાવ કરી અને બંટાજી ભરી અને મહાપ્રભુજીની સન્મુખ રાખો. આપણે ત્યાં મહાપ્રભુજીની બેઠકજીમાં જ્યારે પણ જઈએ ત્યારે મહાપ્રભુજી સ્વયં પાકી હતા, એટલે કોઈના હાથની સખડી ભોગ આરોગતા નથી. એટલે બેઠકજીમાં હંમેશા એવો ક્રમ હોય કે વૈષ્ણવ જાય ત્યારે કાં દૂધઘર ભોગ ધરે, કાં સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી આદિનો ભોગ આપણે ત્યાં ધરાતો હોય છે. પણ આનું નામ જ છે મિશ્રી. મિશ્રનો અર્થ થાય મહાનું. એના નિમિત્તે એટલે કે સર્વ સામગ્રીના મિસથી આપણે મિશ્રી ભોગ ધરીએ છીએ. એમાં બધી જ સામગ્રીનો ભાવ સમાયેલો છે. તો એ બંટા ભરી અને મહાપ્રભુજીની પાસે જમણી બાજુ ભોગ રૂપે પધરાવજો અને મહાપ્રભુજીને કાની આપીએ. જો ભોગ આપણે જ સિદ્ધ કરતા હોઈએ, આપણે જ ધરતા હોઈએ, પણ આરોગાવાનો અધિકાર આપણો નથી હોતો, એ તો વ્રજભક્તોનો હોય છે. એટલે આપણે ત્યાં એ વિવેક છે કે ભોગ સન્મુખ થયા પછી કાની આપવામાં આવે. કાની મીન્સ આડી. આ બધા ભગવદીઓની આડીથી આપ આરોગજો. અમારામાં ધરવાનો લાવવાનો અધિકાર છે, પણ આપને આરોગાવી શકીએ એવી યોગ્યતા અમારામાં નથી. પણ કોઈ અમારા ગુરુજન અને ભગવદીઓને અમે આ ક્ષણે યાદ કરીએ છીએ કે એમની આડીથી આપ અંગીકાર કરજો. તો મનોમન બે હાથ જોડી આપણે કાની આપીશું. શ્રી ગોપીનાથજી, ગુસાઈજી, સાતેલાલજી, 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ ગુરુજનની કાનીથી હે શ્રી મહાપ્રભુજી અમારી રંચક કણિકા આ પ્રેમપૂર્વક આરોગજો એવી વિનંતી કરીએ છીએ. અને એ વિનંતી કર્યા બાદ મહાપ્રભુજી એ ભોગનો અંગીકાર કરશે. કારણ કે જ્યારે ભગવદીઓની અને આચાર્યોની કાની આપીએ છીએ ત્યારે નિશ્ચિત પ્રભુ અંગીકાર કરતા હોય છે. વસ્તુનું મહત્વ નથી હોતું, એ વસ્તુ કયા હાથે ધરાય છે મહત્વ એનું હોય છે. નાનું બાળક હોય, ગમે તેટલી કિંમતી વસ્તુ કોઈ અજાણો વ્યક્તિ આપે તો એ ના પાડીને ભાગી જશે. પણ ભલે કોઈ કિંમત નહીં હોય, પણ એનો આત્મીયજન આપશે ને તે હાથમાંથી ઝૂંટવીને લઈ જશે. તો આપણા પ્રભુ પણ એવા નિર્દોષ છે. હાથમાં કઈ વસ્તુ છે પ્રભુ એ નથી જોતા, પ્રભુ તો હાથ જુએ છે. કોના હાથે ધરાય છે, કોણ ધરી રહ્યું છે, પ્રભુ તો એ હાથ જોઈને અંગીકાર. તો આપણે ભાવ કર્યો ગુસાઈજીનો હાથ, ગોપીનાથજીનો હસ્ત, સાથે લાલજીઓનો હસ્ત, 84 252 વૈષ્ણવનો હસ્ત. કાની એટલે એમના હાથે આજે ઠાકોરજીને અંગીકાર, મહાપ્રભુજીને અંગીકાર કરાવીએ છીએ અને મહાપ્રભુજી નિશ્ચિત અંગીકાર કરશે. તો ભોગ ધર્યો. હવે આપણે મહાપ્રભુજીના 108 નામથી આરાધન કરીશું. જે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી પ્રભુ ચરણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી દિવ્ય અનુભૂતિ થઈ અને એક એક નામો શ્રી ગુસાઈજીની સન્મુખ પ્રગટ થયા અને 108 નામોનું દર્શન શ્રી ગુસાઈજીને થયું. એ નામો જે મહાપ્રભુજીનો પરિચય ગુસાઈજી આપણને સર્વોત્તમ સ્તોત્રના નામથી કરાવ્યો. તો એના નામ દ્વારા હવે આરાધન થશે. ડાબા હાથમાં થોડા ચોખા લઈ લેજો, અક્ષત લઈ લેજો. અહીંયાથી એક એક નામ બોલાશે અને તમે 2 અક્ષત હાથમાં લઈ અને એક એક નામ સાથે શ્રી વલ્લભ શરણમ મમ એ નામનું, એ મંત્રનું ઉચ્ચારણ કરી અને અહીંયા પધરાવતા જજો મહાપ્રભુજીના ચરણારવિંદમાં. તો જે દિવ્ય અલૌકિક 108 નામ શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમમાં વર્ણિત છે એ નામ દ્વારા હવે શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે આરાધન કરીશું. ભાવ એ રાખજો એ બેઠકજીની સન્મુખ તમે છો, ત્યાં મહાપ્રભુજી બિરાજેલા છે અને તમે એ મહાપ્રભુજીને 108 નામ દ્વારા વંદન કરી રહ્યા છો. એવો ભાવ. આમાંથી એક નામ પણ કૃપા પ્રાપ્તિ માટે પૂરતું છે. તો આપણે તો 108 નામનું આરાધન કરવાના છે. નિશ્ચિત શ્રી મહાપ્રભુજીની કૃપાના આપણે સૌ અધિકારી થવાના છીએ. ખૂબ ભાવ અને ખૂબ શ્રદ્ધા સાથે આइए श्री वल्लभ का आराधन प्रारंभ करते हैं. 84 बैठक चरित्र कथाना प्रधान मनोरथी एवं हमारा जगदीशભાઈનો આખો પરિવાર, સર્વે મનોરથી ઉપસ્થિત સર્વે વલ્લભીજનો, આમંત્રિત જનો, એપ્રિલ મહિનાના એ સર્વોત્તમ વનના મનોરથની સુધી કરું, યાદ કરું, સાથે મળીને જે આનંદ કર્યો હતો. અને ત્યારબાદ 3 વર્ષનો અંતરાય લગભગ આ મનોરથને થઈ ગયો.
2-3 વર્ષ અગાઉ સંકલ્પિત હતો કે 84 બેઠકનું આ મનોરથ કરવું, 84 બેઠક ચરિત્ર ઉપર કથા અને ગાથા ગાવી. પણ વચમાં સમય થોડો એવો આવ્યો, પ્રભુના મનોરથો તો પ્રભુ ઈચ્છે ત્યારે જ થઈ શકે. આપણી વ્યવસ્થા, આપણું સામર્થ્ય, આપણા સંજોગો એ બધું જ ગૌણ છે. પ્રભુ ઈચ્છે, પ્રભુની કથાની તારીખો તો પ્રભુ જ નક્કી કરતા હોય. આપણે તો કેવલ વ્યવસ્થાઓ કરી શકીએ. આપણે નક્કી ન કરી શકીએ, આપણે વ્યવસ્થા કરી શકીએ. અને એક શુભ ઘડીઓ, એ બધાઈની ક્ષણો આજે આવી ચૂકી છે. થશે એ વાત ગઈ. હવે તો આપણે મનોરથમાં બેઠા છીએ, શ્રી વલ્લભની સન્મુખ બેઠા છીએ, 84 બેઠકના સાનિધ્યમાં બેઠા છીએ. 84 બેઠકની આ ચરિત્રની ગાથા બહુ અદ્ભુત છે, બહુ અલૌકિક છે. આપણે બેઠકજી તો કરવા જઈએ છીએ, જારી ભરીએ છીએ, ધોતી ઉપરણા કરીએ છીએ, પણ ત્યાં એ સ્થળ ઉપર મહાપ્રભુજીએ કોના ઉપર કઈ કૃપા કરી, કયા દૈવી જીવ ઉપર મહાપ્રભુજી વરસ્યા, એ વાંચવાનું કે સાંભળવાનું તો ભૂલી જ જઈએ છીએ. એ કૃપાની ભૂમિ છે. બેઠકજી એ કેવલ મહાપ્રભુજીની તપની કે જપની ભૂમિ નથી, એ દૈવી જીવ ઉપર કરેલી કૃપાની ભૂમિ. એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની એ અહેતુકી કૃપા. ગુરુ જ્યારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને જુએ છે, કઈ રીતે શ્રી વલ્લભ વરસ્યા એ ભૂમિ ઉપર, કયા જીવ ઉપર. ખરેખર તો એનું અવગાહન કરવાની ભૂમિ હોય છે. 84 બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ, જે દૈવી જીવ માટે મહાપ્રભુજીએ કર્યો, એના પ્રમાણ છે. મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીનું જાગવું એ ભક્ત માટે છે, સૂવું એ ભક્ત માટે છે, ચાલવું એ ભક્ત માટે છે, જપવું એ ભક્ત માટે છે, ઉચ્ચરવું, વચનામૃત કરવા એ ભક્ત માટે છે. શ્રી વલ્લભની પ્રત્યેક ક્રિયા એમના દૈવી જીવો માટે છે. સતત દૈવોદ્ધાર પ્રયત્નાત્મા મહાપ્રભુજી. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસને અઘર્યા પરતાપ પદલ જગત. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી આ એક એક લીલાઓનું સ્મરણ કરે છે કે મહાપ્રભુજીએ કેટલો પરિશ્રમ કર્યો છે આપણા પર. મહાપ્રભુજીએ શું આપ્યું આપણને, કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક, સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બન્યા. દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગીભર આપણે યાદ રાખીએ, પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા, ક્યારે એનો ઉપકાર નથી માનતા. જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્તમેળાપ ભગવાન સાથે કરાવી. સંસાર આપનારા સંસારની સાથે ખતમ થઈ જશે, મળ્યું એ પણ ખતમ થઈ જશે, જેણે લીધું એ પણ ખતમ થઈ જશે, જેણે આપ્યું એ પણ રહેવાનો નથી. પણ આ ઉપકારી જે ગુરુ છે, એ જે આપે છે એ શાશ્વત છે, આપનારો પણ શાશ્વત છે, અને લઈને આપણે શાશ્વત બની જઈએ છીએ. નશ્વર લીધું તો નશ્વર રહેશો, જેને શાશ્વત સ્વીકાર્યું એ બધા શાશ્વત થઈ જાય. જુઓ ને, હજારો વર્ષ બાદ પણ એ જેણે ભગવાનને જીવનમાં સ્વીકાર્યા છે, એ ભગવાન શાશ્વત થયા તો ભગવાનને સ્વીકારનારા પણ શાશ્વત બની ગયા. જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે. કોઈની સ્મૃતિમાં જીવવું, કોઈના હૃદયમાં વસી જવું, કોઈની પ્રેરણામાં વસી જવું, એ પણ જીવન જ છે. આજે પણ કેટલા કેટલા મહાપુરુષો શરીરથી નથી, પણ આપણી પ્રેરણામાં છે, આપણી સ્મૃતિમાં છે.
આજે પણ પ્રભુને ભોગ ધરતા હોઈએ ત્યારે મહાપ્રભુને યાદ કરીએ જ છે. આસુર વ્યામો લીલા કરી મહાપ્રભુજી તો આસુરી જીવો માટે, દૈવી જીવો માટે તો એ શાશ્વત છે. આપણે ત્યાં તો પ્રસંગ પણ આવે છે ને કે મહાપ્રભુજી જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર નિત્ય લીલામાં પધારી રહ્યા, સોદામ પધારી, ત્યારે વૈષ્ણવ આવીને દંડવત કરીને પૂછે છે, જ્યારે આ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય, અમે કઈ રીતે આપને મહેસૂસ કરીએ, અનુભૂત કરીએ? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ 6 સ્વરૂપે તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહી, અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને મહાપ્રભુજી ગણાવતા કહ્યું, મારા પાદુકાજીમાં હું સદાય છું, મારા ગ્રંથમાં હું સદાય બિરાજુ છું, મારી માળાજીમાં હું સદાય બિરાજુ છું, મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજુ છું, મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું, અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. આ શ્રી મહાપ્રભુજીના વચન છે. અને એટલે મહાપ્રભુજીની બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. જેને વચન ઉપર વિશ્વાસ ન હોય એને પછી કઈ વસ્તુમાં વિશ્વાસ આવે? એક વસ્તુ યાદ રાખો, પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તોય વિશ્વાસ રાખજો. કારણ સમયાંતરે એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી. તમારી લોજિકમાં ના બેસતા હોય કદાચ કે આવું થોડી થાય, આવું કઈ હોય. કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય, ભાગવતજીમાં, ગીતાજીમાં, અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય, આવું કઈ થાય. પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી. ઘણીવાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી ભગવાનના સામર્થ્યનો અનુભવ થાય. તો શ્રી મહાપ્રભુજીના વચન છે. આ 84 બેઠક એ તો મહાપ્રભુજીની 84 કુંજો છે. કારણ કે મહાપ્રભુજીનું એક સ્વરૂપ એ સ્વામીજીનું સ્વરૂપ. અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ 84 બેઠક એ કેવલ બેઠક નથી, શ્રી વલ્લભની 84 કુંજો. જે વ્યાસજીના ચરિત્રમાં કે રચનાઓમાં 18નો આંક બહુ મહત્વનો. 18 પુરાણ યા 18,000 શ્લોકો ભાગવતજીના, 18 મહાભારતના પર્વો હોય, 18 અક્ષોહિણી સેના હોય, ગીતાજીના 18 અધ્યાય હોય, વ્યાસજીના રચનાઓમાં 18નો આંક બહુ મહત્વનો. એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં 84નો આંક બહુ મહત્વનો. મહાપ્રભુજીના 84 વૈષ્ણવ માનો, મહાપ્રભુજીની 84 બેઠક માનો, યા મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ સંબંધ નો મંત્ર 84 અક્ષર. એવા અનેક 84. હમણાં એ 84 ની બહુ ચર્ચામાં હું જતો નથી, કારણ કે 84 લાખ યોનિમાંથી છોડાવનારું કોઈ તત્વ હોય તો એ મહાપ્રભુજીની આ 84 બેઠક. નક્કી આપણે એ કરવાનું કે 84 લખ યોનિની યાત્રા કરવી છે કે 84 બેઠકની યાત્રા કરવી છે. કારણ કે 84 લાખ યોનિઓમાં ફરતો ફરતો જીવ આ જન્મમાં માણસ થયો. એમાં પણ શ્રી ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવના ઘરમાં મળે. એવા પરિવારમાં જન્મ મળ્યો જ્યાં પ્રભુની ભક્તિ કરવાની બધી સુવિધા છે. સુચિનામ શ્રીમતામ ગે, ગીતાજીના એ વચનોને યાદ કરું. પ્રભુ આપણું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો.
તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી, ઠાકોરજીએ તમને મોકલ્યા છે. કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે, પોતાના કરી લેવા છે, પોતાના બનાવી લેવા છે. એટલે ક્યારે એવું અકસ્માત ન માનતા કે હું ત્યાં હોત તો ત્યાં હોત, આ ઘરમાં જન્મ્યો તો આ માનતો હોત. ના, તમે ગમે ત્યાં જન્મ્યા હોત, તમે વૈષ્ણવ જ થાત, તમે પ્રભુને ભજનારા જ થાત. કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું. આ પ્રભુની વ્યવસ્થા છે, પ્રભુએ ધારીને આ કર્યું છે. એમ ન માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું. અરે ના, આ અચાનક તો આપણા માટે હોય છે, પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય. આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે. કોઈ જાદુગરનો ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિકની બહાર દેખે આપણને ચમત્કાર આશ્ચર્ય લાગે, પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગતું. એને તો બધું ગોઠવેલું છે, એને તો કબૂતર છુપાવેલો જ છે, આપણા માટે આશ્ચર્ય છે. એમ પ્રભુએ બધું ગોઠવેલું છે, આપણા માટે આશ્ચર્ય છે. આપણને લાગે ઓ મને અચાનક મળી ગયું, મારો વારો આવી ગયો, મને તક મળી ગયું, મને અવસર મળી ગયો. તમને ખબર નહોતી, ઠાકોરજીને બધી જ ખબર હતી, મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ 84 બેઠકના ઉત્સવમાં મારે આ 84 પરિવારને જ મનોરથી બનાવવા છે, મારે આ કથામાં આ પરિવારને જ મનોરથી કરવા છે. આ ઠાકોરજીએ તો લખી જ રાખ્યું હતું. તમને ઈચ્છા પછી થઈ, તમને એમ થયું કે આમના ફોનથી વાત થઈ, આનાથી વાત થઈ. અરે ના, એના હૃદયમાં વલ્લભે બિરાજીને જ તમને કેવડાવ્યું છે. કારણ કે આ ઈચ્છા તો મહાપ્રભુજી. અને જ્યારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથનો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ, મહાપ્રભુજીએ મારો હાથ પકડી મને એમના બેઠકજીની સન્મુખ બેસાડી. શ્રી વલ્લભ મારી પાસે આ સેવા લેવા માંગે છે. તો આપણે બધા જ ધન્ય થયા છે, ભાગ્યશાળી થયા છે આ 84 બેઠકની ગાથા, કથા અને મનોરથનો લાભ લેવા માટે. આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે. એક મંદિર, બીજું હવેલી, ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક. આ 4 સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે. પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથદ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર. ત્યાં મંદિર શબ્દનો પ્રયોગ કરાય છે. શ્રીનાથજીનું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે, પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જ્યારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા, મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું કે બનાવો શ્રીનાથજીનો હવેલીનો નકશો. અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજીને આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર, નંદાલય, એને હવેલી કહેવાય. અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય, પણ બની જાય શિખર, ધ્વજા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું ને કહ્યું 3 વાર આવું થયું. એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું, બાબા આ શું લીલા છે, આ શું ખેલ કરો છો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે. પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યાં ધ્વજા, શિખર, એ રીતનું મંદિર સિદ્ધ થયું. પ્રભુની ઈચ્છા છે મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું, સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. તો મંદિર એક શ્રીનાથજી, બીજું જ્યાં જ્યાં વલ્લભકુલ દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય. અને હવેલી એ કેવલ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી. એ મહાપ્રભુજીના સેવાક્રમથી હવેલી થાય છે. એ નંદાલયના સેવાક્રમથી હવેલી થાય છે. બધા આપણે ભાગ્યશાળી થયા. લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવેલી મળી. જાણે એ સ્થાન ઠાકોરજીએ પોતાના માટે પસંદ કરીને રાખ્યું. આપણા સામર્થ્યમાં નહોતું. વિચારવા જાઓ કે આપણે આ લઈ શકીશું ને અહીંયા શ્રીનાથજીની હવેલી થાય, એ આપણા કોઈની કલ્પનાની બહાર.
પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું નામ જ તો કૃપા કહેવાય. ધાર્યું ન હોય ને થાય એનું નામ જ તો કૃપા કહેવાય. અને પ્રભુએ કેવું સુંદર શ્રીનાથ ધામ કરી આપ્યું. ત્યાં ફેસલાઓ થતા હતા, ચુકાદાઓ અપાતા, કોર્ટ હતી, જજ બેસતા હતા. કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે, તીર્થ બની જવાનું છે. જ્યાં લોકો ઝઘડા લઈને આવતા હતા ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે. જ્યાં તર્ક વિતર્કો થતા હતા, લોજિકો અપાતા હતા, કાયદાઓ બતાવતા હતા, ત્યાં હવે પ્રભુના સ્તોત્ર પાઠ અને કીર્તનો ગવાય છે. વિચાર તો કરો, આપણે સમસ્ત યુકેમાં વસતા વૈષ્ણવે આ યુકેની ભૂમિનું ઋણ ચૂકવ્યું, હવેલી બનાવી. આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે, કે આ ભૂમિમાં આવીને તમે સુખી થયા, સંપન્ન થયા, તમારા વ્યવસ્થા સંસારની ગોઠવાઈ, તો ભૂમિના ઋણ હોય છે આપણા. અને આપણે બધાએ હવેલી બાંધી. અને ભૂમિને સૌથી વધારે આનંદ ક્યારે થાય? જ્યારે ભૂમિ ઉપર ભગવાન પધારે. એમ ભાગવત કહે છે,